નમસ્કાર દોસ્તો, આપણી યુટ્યુબ ચેનલ ટેસ્ટિંગમાં આપનું સ્વાગત છે। આજે હું વિડીયો લઈને આવ્યો છું નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના। ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ મળતી સરકારી યોજનાનો લાભ મેળવો। કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના કન્યાઓને શિક્ષણની સાથે પોષણ અને આરોગ્યને સમૃદ્ધ બનાવી સશક્તિકરણની આ એક નવી શરૂઆત છે। હવે આ યોજનાની સરકારી અથવા સરકારી ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ હોવો જોઈએ। અનુદાનિત શાળામાં પ્રવેશ મેળવવા આ યોજનાનો પ્રતિબંધ કાયમી સમજૂતી નમો લક્ષ્મી યોજનાની સમજૂતી મળી છે। ધોરણ 9 અને 10માં મળી કુલ એમ 20,000ની સહાય ચૂકવવામાં આવશે। આ સહાય પૈકી 9 અને 10 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક 500 રૂપિયા મુજબ 5,000 પ્રમાણે બંને વર્ષમાં મળી કુલ એમ 10,000 ચૂકવવામાં આવશે। જ્યારે બાકીની 10,000 ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર આ ભરવાનો છે। ધોરણ 11 અને ધોરણ 12માં મળીને 30,000 ચૂકવવામાં આવશે। આ સહાય પૈકી ₹7,500 પ્રમાણે બંને વર્ષમાં મળી કુલ 15,000 ચૂકવવામાં આવશે। ત્યારે બાકીના 15,000 રૂપિયા ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર રહેશે। સહાયની સમજૂતી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના। ધોરણ 12 સાયન્સમાં પ્રવેશ મેળવનાર કિશોરીઓને ધોરણ 11 અને 12 દરમિયાન 25,000ની સહાય દર માસે 750 ટ્યુશન ફી 15,000 મળશે। કુલ 2 વર્ષમાં 40,000 મળવાપાત્ર છે। ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવનાર દીકરીઓ નમો લક્ષ્મી યોજના 30,000, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના 25,000 તેમજ ટ્યુશન ફી 15,000 મળશે। કુલ 2 વર્ષમાં અભ્યાસ 70,000 મળશે। વિશેષ નોંધ: ઉપરોક્ત આર્થિક સહાય રકમની ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત વિદ્યાર્થીના માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। સત્વરે આ યોજનાનો લાભ મેળવનાર અમારી શાળામાં આ યોજનાનો લાભ સાથે અન્ય તમામ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ તો મળવાપાત્ર જ છે। બેંક ખાતે ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ: માતાનું આધાર કાર્ડ, મોબાઈલ નંબર, પાન કાર્ડ હોય તો તે ફોટા આ જરૂરી ડોક્યુમેન્ટ છે। આ વિડીયોમાં બસ આટલું જ। મળીશું નવા વિડીયો સાથે। થેન્ક્સ ફોર વોચિંગ, એન્જોય ધીસ વિડીયો। આપણી યુટ્યુબ ચેનલ ટેસ્ટ પંકજને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો, આગળથી આગળ શેર કરો।